નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના નવી ભૂગોળ પોથી 2025માં આવી છે તે લેટેસ્ટ અનુસાર આપણે મિત્રો ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોનું સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનો સંપૂર્ણ તમે અભ્યાસ કરી લીધો હશે અને વધુ અભ્યાસ માટે આપણને અહીં ભારતની જમીનના 8 જે પ્રકારો છે તેની સંપૂર્ણ માહિતી સરસ મજાની ટૂંકમાં આપેલી છે, તો તમારે ખાસ અભ્યાસ કરી લેવાનો રહેશે। ત્યાર પછી તમારે પાના નંબર 3 ઉપર આપેલા નકશાના પ્રકારો અને તેમના વિસ્તારોનો નકશાનો અભ્યાસ કરો અને તે પરથી ભારતમાં કેવા પ્રકારની ક્યાં જમીન આવેલી છે તમારે યાદ રાખવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સંજ્ઞા સૂચિ આપી છે અને સંજ્ઞા સૂચિ તમારે ખાસ શીખી લેવાની છે। તમે જોશો એટલે તમને સીધો ખ્યાલ આવી જશે કે લેટેરાઇટ અથવા પડખાઉ જમીન ક્યાં છે। તો અહીં મિત્રો આવેલી છે, તમે જોઈ શકો છો। તો આ પ્રકારે આપણે રૂઢ સંજ્ઞા અથવા તો સંજ્ઞા સૂચિનો ઉપયોગ કરીએ છીએ અને એ જ પ્રકારે તમારે જમીનની અંદર બે પ્રદેશો નીચે આપેલો જે નકશો છે એની અંદર તમારે ચિહ્નિત કરવાના છે। તો આપણે આ પ્રકારે ચિહ્નિત કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમારે બાજુમાં આપેલો જે નકશો છે તેના આધારે કરવાના રહેશે। પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે નવીનીકરણીય સંસાધન છે। જે સંસાધનો અખૂટ હોય તેને નવીનીકરણીય સંસાધન કહેવાય। જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તો તેને અનવીનીકરણીય સંસાધન કહેવાશે। જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળી પોચો ખડક પદાર્થ। કાંપની જમીનની પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે। કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખાય છે। નંબર 7, લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। દલદલ પ્રકારના જમીનનું બીજું નામ પીટ પ્રકાર છે। ખરા ખોટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે તો ખોટું। ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નવીનીકરણીય સંસાધનો છે તો એ પણ ખોટું છે। કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે તો સાચું। લેટેરાઇટ કે પડખાઉ જમીનનો લાલ રંગ લાલ માટીના કારણે હોય છે તો ખોટું। દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાયિક પદાર્થોના સંચયથી વિકસે છે તો ખોટું। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઉદ્ભવ અને શીર્ષથી મળવાવાળા પદાર્થોથી થાય છે તો ખોટું। 1-2 શબ્દોની અંદર તમારે જવાબ લખવાનો છે। તો કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતા પ્રમાણ વધારી શકાય? તો કાંપની। રાતી અને લાલ પ્રકારની જમીનમાં શું ભળેલું હોય છે? તો ફેરિક ઓક્સાઇડ। કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? તો રાતી જમીન। કઈ જમીન કપાસની જમીન તરીકે ઓળખાય છે? તો કાળી જમીન। કઈ જમીન પડખાઉ જમીન તરીકે ઓળખાય છે? તો લેટેરાઇટ જમીન। કઈ જમીનની અંદર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે? તો રણ પ્રકારની જમીન। કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? તો પર્વતીય જમીન। કાંપની જમીન, તો જવાબ આવશે મિત્રો અહીં ડી, ઉત્તર ભારતનું મેદાન। રાતી અને લાલ જમીન, તો આવશે જવાબ એ, દક્ષિણનો દ્વીપકલ્પીય। કાળી જમીન, તો આવશે બી, ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગો। અને લેટેરાઇટ જમીનમાં જવાબ આવશે ઈ, સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ। રણ પ્રકારની જમીનની મિત્રો વાત કરીએ તો સાચો જવાબ આપણે અહીં મેળવીએ તો રણ પ્રકારની જમીનની અંદર આવશે સી, રાજસ્થાન, હરિયાણા અને કચ્છ। પર્વતીય જમીનની અંદર આવશે હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રો। જંગલ પ્રકારની જમીનમાં જવાબ આવશે ડી, હિમાલય, સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ। દલદલ અથવા પીટ પ્રકારની જમીનમાં જવાબ આવશે એ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો। યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો કુદરતી સંસાધનમાં કયા 2 ગુણધર્મો હોવા જોઈએ? તો જવાબ આવશે બી, ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા। દુનિયામાં 1 કે 2 સ્થળે જ મળતું સંસાધન તો એકલ સંસાધન કહેવાશે। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ઘસારા એટલે કે ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે। હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતના જમીનના મુખ્ય 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે વન અને વન્યજીવ સંસાધનનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।